નહીતર મળ્યું છે શાંતિ નહીં આપે કે જો 10 20 50 ભજે સત હોય હજાર અને લાખ મગેગી કોટી અરબ ખરબ અસંખ્ય પૃથ્વીપતિ હોને કી ચાહ જગેગી. એમ જાતિ ભવ્ય આત્મા અને પરમાત્મા વચ્ચે કંઈ ફેર નથી. જે પ્રેમ લગ્યો પરમેશ્વર સે જબ ભૂલ ગયો શિગરો ઘર બારા દેહ દિન ફિરત રહે ઉન્મત્ત સુધીર રહી નહીં દેહ સંભારા શ્વાસ ઉશ્વાસ ખળે સબ રોમ ચલે દીર્ઘ લીર અખંડિત ધારા આમ સુંદર કોણ કરે નવદાવિદ છાક પર્યો રસપી મતવારા. કારણ કે એક બાજુ 50 લાખની પથારી પર નિદ્રા કરનાર સુનાર નિદ્રા પૂરી નથી આવતી મેં જોઈ છે. જ્યારે મને 50 લાખની પથારી પર નિદ્રા આવી જાય ને આમ ને આમ લેટી જાઉં તો 5 મિનિટમાં અહીં પણ નિદ્રા આવી જાય છે. ખોટા રૂપિયાને વધારે ઓલી રીતે સળગાવવો પડે, સાચો તો સળગાવવાની જરૂર નથી. કારણ કે સોનાના સિક્કા પહેલાં ચાલતા હતા, અત્યારે સિક્કા બંધ થયા તો એના કરતાં 100 ગણા 1000 ગણા કિંમતી થઈ ગયા. અને કાગળની નોટ બંધ થાય એટલે રદ. આપણે આ સૃષ્ટિ ઉપર આવ્યા છે શું કરવા? ફરજ અદા કરવા માટે. હા, જેમ અર્જુન પહેલાં ના કહેતો હું યુદ્ધ નહીં કરું. ગીતાના એક શ્લોકમાં છે અને 700 શ્લોકમાંથી એક શ્લોક એમાં એક અક્ષરમાં છે, અક્ષર છે હા. અર્જુને હા પાડી કરીશ મેં વચનાંગ તવ, તું કહે છે કરવા તૈયાર. અને માનવ જન્મનો ઉદ્દેશ્ય શું? જો ઉદ્દેશ્ય એક પોતાનો ભલો કરવો અને વિશેષતા હોય તો બીજાનો પણ ભલો કરવો. ત્રોટક, વધુભાર, સપાખરો, ભુજંગી, કુંડલીઓ, સવૈયો, છપ્ય, કવિત ઇત્યાદિ થઈને 52 ટોટલ પ્રકારો 52 પ્રકાર 52. અને મિત્રો આજે સ્ક્રીન ઉપર મારી જમણી બાજુ નિહાળી શકો છો પાલુ ભગત. રાજકોટમાં કાળીપાટ વિસ્તાર ગણાય છે. કાળીપાટ આમ તો ગામ છે અને ત્યાં જાગૃતિ શક્તિધામ આશ્રમ, સરસ મજાનું ગૌશાળાનું સાનિધ્ય છે. ગૌશાળા છે, ગાયોની સેવા થાય છે, સહજ ભાવે સેવા થાય છે. અને પાલુ ભગતને અવાર મળવાનું થયું છે. કેમ કે વાણીરૂપી બે પુષ્પો, એનો એ સત્સંગ હજારો વર્ષો સુધી અને લાખો લોકો સુધી પહોંચે તેવા હેતુ સાથે મિત્રો આજે અમે આવ્યા છે. ભગત ખૂબ ખૂબ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. જય માતાજી. ભગત સૌ પ્રથમ તો પ્રશ્ન એ થાય મિત્રોને, કંઈ જોયું કે આશ્રમ હોય ત્યાં મંદિર હોય છે, દેવી દેવતાઓની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા હોય છે, અહીં ગાયોની પૂજા થાય છે. આવું જીવનમાં અપનાવવાનું કારણ શું? વાત એ છે કે જીવ, માયા અને ઈશ્વર એમાં બંધનમાં આવે અને જીવ કહેવાય, બંધનમાં નાખે અને માયા કહેવાય, અને એમાંથી છોડાવે અને પરમાત્મા કહેવાય. તો છૂટવાના અનેક સાધન બતાવેલા છે, પણ સાથોસાથ ઈષ્ટદેવની કૃપા જોઈએ. અને ઈષ્ટદેવની કૃપા મેળવવા માટે ભરોસો જોઈએ, પૂરેપૂરી કૃપા મેળવવા માટે. કારણ કે સંબંધના આધાર પર સમૃદ્ધિ હોય, સમૃદ્ધિના આધાર પર પ્રિયતા હોય, પ્રિયતાના આધાર પર પ્રાપ્તિ હોય, પ્રાપ્તિના આધાર પર અનુભૂતિ હોય, 100%. અનુભૂતિના આધાર પર વિશ્વાસ હોય. અને જેટલો વિશ્વાસ મક્કમ એટલું ઈષ્ટદેવ નજીક અને કાર્યસિદ્ધિ પણ નજીક. તો મંદિર અહીં બનાવી દે એમ પણ હતા ને અત્યારે પણ કોઈક તાત્કાલિક બનાવી દે એમ છે. પણ મને જે વિચાર આવે છે, મને જે ઈશ્વરની પ્રેરણા પ્રમાણે, મારી વિચારધારા પ્રમાણે, હું મૂર્તિ પાસે જમવાનું કે ખાવાનું લઈ જાઉં કે પીવાનું દૂધ કે લઈ જાઉં, એલચી વગેરે નાખેલો કઢેલા કેસરના દૂધ ભલે લઈ જાઉં, પણ મૂર્તિમાંથી બહાર નીકળી નહીં જમે ત્યાં હું પહોંચ્યો નથી. અને એમ જ મને જીવતી મૂર્તિ જોઈએ. અને જીવતી મૂર્તિ છે એ ગાયો છે. મને ઇતબાર કયો કે વિશ્વાસ કયો કે નિષ્ઠા કયો કે પ્રકૃતિ કયો કે મારી પસંદગી કયો, એ પ્રકૃતિ સાથે મારી તાસીર પડે છે. અને એમાં ગાયોને હું પ્રથમ અગ્રતા આપું છું. અને એવી રીતે અગ્રતા આપું છું, ઓછી રાખવી પણ દુઃખી ન રાખવી. કે ગાયો ઓછી ચાલે પણ એની સેવા ઓછી ન ચાલે ટૂંકમાં. તો ગાયોને એટલા માટે રાખું છું કે 24 કલાકમાં એવો કોઈ સંચો શોધાણો નથી જેમાંથી દૂધ બની જાય. એ ગાયોમાં બને ને બીજા પશુઓમાં એ દૂધ બને તો છે, પણ જે પ્રકારનો સાત્વિક દૂધ ગાયોમાં બને
કારણ કે જેનો પોંદડો એ પવિત્ર હા અને ગૌમૂત્ર પણ પવિત્ર, જેનું કાંઈ પણ અપવિત્ર નહીં. તો એનાથી પરમાત્મા રાજી રહે, પ્રજ્ઞાશક્તિ જાગૃત રહે અને અંતકરણમાં શાંતિ મળે. નહીતર ઘણા લોકો બે ચેન રાખીને બેચેન હોય છે, હા હા કેટલાય સેટ વસાવીને અપસેટ હોય છે, ફાર્મમાં બેફામ હોય છે. કામમાં બેફામ હોય છે. હા તો એના કરતાં સ્વાભાવિક રીતે ગાયોની પસંદગી, કારણ કે પરમાત્માએ પણ ગાયો ચારી છે કૃષ્ણએ, હા હા અને એમાં લાકડી રાખતો તો કૃષ્ણ, પણ હાંકતો તો બંસીથી. અને ક્યારેક ક્યારેક તો બંસીથી એ નહોતો હાંકતો, ત્યારે તો કે પિતાંબરથી હાંકતો હતો. તો કે બંસી શું કામ રાખતો? તો કે બંસીમાં ગાયોને બોલાવતો તો છેલ્લે એણે કાપડથી નહોતી વાળવી પડતી ગાય, બંસીઓથી વાળી શકતો હતો. અને ઉત્સવમાં બંસી ને ઢોલ બે જાય, એમાં ઢોલને બે બાજુથી માર પડે, હા અને બંસીને હાથનો પલંગ, હોઠનો તકિયો, નાકનું છત્ર, આંખના પાંપડોથી જાણે કે વીંઝણો ઢોળતો હોય, હા મુખથી જાણે કે ચુંબન કરતો હોય, આંગળીઓથી જાણે કે એની ચંપી પગ દબાવતો હોય, આટલું માન એને મળે. 6%. અને ઢોલને બે બાજુથી માર પડે એટલે ઢોલે બંસીને પૂછ્યું, બેન હું એ ઉત્સવમાં આવ્યો છું ને તું ઉત્સવમાં આવી છું, મેં શું પાપ કર્યા જેથી મને માર પડે અને તને આટલું બધું માન મળે? બંસી કે ભાઈ પૂર્વ જન્મના પાપ નથી, તું હમણાંનો ભોગવી રહ્યો છે. તો કે શું? તો કે દુનિયાનો સ્વભાવ છે પોલ તપાસે. હા તો મને જ્યારે કાપવામાં આવી વાંસળામાં ત્યારે કહ્યું હું પોલી છું, છિદ્રો કરવામાં આવ્યા, કાણા પાડવામાં આવ્યા ત્યારે કહ્યું પોલી છું, અને વગાડવામાં આવ્યું ત્યારે પેટમાં હતું છિદ્રો દ્વારા કહી દીધું ભાઈ પોલી છું. અને તું પોલો એટલો છો 10-12 બંસી સમાય એમ છે તારી અંદર, પણ ઢાંકીને બેઠો એટલે બહાર પડે, ક્યાંકથી ફાટ તો બહાર બંધ થઈ જશે. તો ખુલ્લું જીવન જીવવા માટે, નિખાલસ વૃત્તિ અપનાવવા માટે ગાયોને હું પ્રથમ દરજ્જો આપું છું. જીવનની અંદર નશો હોવો જોઈએ. આ નશો સ્થાપિત થવાનું કારણ શું આપના જીવનમાં? કીધું ને ગાય માતાની ભક્તિનો નશો, આધ્યાત્મિકતાનો નશો, એ નશો અમે તમારામાં જોઈએ છીએ. આધુનિકતાની તમારા જીવન ઉપર અસર નથી થઈ, કહેવાનો ભાવ. હા, આખી જિંદગી નથી થઈ. હા 1-2 દિવસ નહીં, આખી જિંદગી નહીં. હા એનો હું ક્યારે ઓશિયાળો નથી. એનું કારણ એ છે, સગીમાં જેને ધાવણ ધવડાવતી હોય અને પીવામાં જેને શેડ કઢું દૂધ મળતું હોય, હા એ પછી કોથળીના દૂધની આશા ન કરે. એટલે મને અંદરથી પરમાત્માને આત્મા એની ધાવણ ધવડાવે છે, અને સંતોષ સજનોનું શેડ કઢું દૂધ મળે છે એના વિલાપનું. જેમ કે દાખલા તરીકે કોઈ પણ નામ હોય એમાંથી પણ મને સાર જ મળે. દાખલા તરીકે તમારું નામ શું? વિજયભાઈ. વિજયભાઈ. વિજય એટલે એક તો જીત. હા હવે વિજય થાય કોની? મહેનત કરે તો કે શરીરમાં સંયમ અને શ્રમ હોય તો શક્તિ આવે. હા 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 હૃદયમાં મોહને બદલે જો પ્રેમ ભરાય તો ભક્તિ ફૂટે, હા અને બુદ્ધિની અંદર લૂંચાઈને બદલે જો વિવેક ભરાય તો પછી મુક્તિ થાય. એ શક્તિ, ભક્તિ અને મુક્તિ આ ત્રણનો સમન્વય. તો એ જે પરમાત્માની માએ લીધેલી નોંધ છે, પરમાત્માએ કરેલી પાસ વાત છે, એટલે ઓલી બાજુ હું નથી જતો, કારણ કે એના કરતાં મને ઘણું બધું અંદરખાને સારું મળે છે. કારણ કે એક બાજુ 50 લાખની પથારી પર નિદ્રા કરનાર, સૂનાર અને નિદ્રા પૂરી નથી આવતી મેં જોઈ છે. જ્યારે મને 50 લાખની પથારી પર નિદ્રા આવી જાય ને આમ ને આમ લેટી જાઉં તો 5 મિનિટમાં અહીં પણ નિદ્રા આવી જાય છે. તો એક માટીનો ઘડો ને એક સોનાનો ઘડો, એમાં સોનાના ઘડામાં ઝેર ભર્યું હોય અને માટીના ઘડામાં અમૃત ભર્યું હોય, તો પસંદગી કોની કરાય? અમૃત ભરેલી. એટલે ઓલી બાજુ મારો રસ નથી. અને અહીંયા આશ્રમમાં ભગત આધુનિકતા નથી. આધુનિક કોઈ સંસાધનો કે ને આપણે, હા છે, નથી, કોઈ નથી. ફ્રીજ, ટીવી એવા આધુનિક અનેક સંસાધનો આવ્યા, કુલર, ફિલ્ટરો. આ ન રાખવાનું કારણ શું? અને રાતના પંખો હું નથી વાપરતો, તો મહેમાનો માટે છે પંખા છે. અચ્છા, જીવનશૈલી સરળ. હા, અહીં કેટલાક વર્ષોથી સ્થાયી? અહીં થયા છે 18 વર્ષ. કુલ મને 69 વર્ષ થયા છે. મેં ક્યારેય આધુનિક વસ્તુઓ નથી વાપરી. નહીં? ના, અહીં મને 18 વર્ષ થયા છે. તમે ખુદ આમ તો આખો દિવસ કઈ રીતે પસાર કર્યો ગાયોની સેવામાં? ખુદ
નિરણ નાખો. હમણાં જોયું ખોળ પણ તમે જ લેવા ગયા. હા, એટલે તમે આખો દિવસ જે આખો દિવસ ગાયોને જો 4 વાગે ગાયો બાંધીશ અચ્છા અને ગાયોમાં ને મહેમાનોમાં ને સજ્જનોમાં ને એમ દિવસ સરસ નીકળી જાય. ગાયોનું કામ કર્યા કરે. હા ગાયોની ભક્તિમાં રચા હા પચા. એવું. અને ભગત હવે આધ્યાત્મિક વાત ઉપર આવીએ આપણે. હા ઈ તમે ગમે તે પૂછજો ને એમાં કઈ વાંધો નથી. હા અને વિજયનો હજી એક અર્થ કરી લઉં હા હા કે વી એટલે વિવેક, હા જય એટલે આ જગતની અંદર યત્ન કરીને અને પછી ય એટલે યજન કરવું. હા 100%. વિવેકપૂર્વક આ જગતની અંદર યજન કરવું. જતન કરીને યજન કરવું ક્યાં ભાઈ ક્યાં. એટલે તમામ કાર્યની સફળતા મળી શકે છે અને જે સિદ્ધિ મેળવવી એ મળી શકે છે. પણ સિદ્ધિ મેળવવામાં પહેલાં શરત એ છે કે વિશ્વાસ વગર સિદ્ધિ ન મળે અને ઈષ્ટદેવ પર પૂરા ભરોસા વગર સાથ ન મળે. 100%. હવે ભક્તિ કરે છે ને, ભક્તિનો દેખાવ ન હોય. જો ભગત, ભક્તિનો દેખાવ નથી હોતો. ભક્તિ ઈશ્વરને દેખાડવા હોઈ શકે. ઈશ્વરને દેખાડવાની ચીજ વસ્તુ છે ભક્તિ. ભજન કરવું, ભક્તિ કરવું. પરંતુ આ 21મી સદીમાં ભગત દેખાવો બહુ કરે છે કે હું આવી ભક્તિ કરું છું, હું એટલા લોકોને જમાડું છું. દેખાવ ખૂબ વધી ગયો. એ ખોટા રૂપિયાને જ વધારે ઓલી રીતે સળગાવવો પડે ને. સાચો તો સળગાવવાની જરૂર નથી. કારણ કે સોનાના સિક્કા પહેલાં ચાલતા હતા, અત્યારે સિક્કા બંધ થયા તો એના કરતાં 100 ગણા 1000 ગણા કિંમતી થઈ ગયા. અને કાગળની નોટ બંધ થાય એટલે રદ. આજે રાત્રે કારણ કે સાચું સાચું જ રહે. દુનિયાને કેવું કે નાણાંનું ચલણ બંધ છે. સોનાના પહેલાં સિક્કા, ચાંદીના સિક્કા હતા, પિત્તળના, એ બંધ થયા પછી એની કિંમત વધારે વધી ગઈ છે. કારણ કે દુનિયાને રિવાજ એને બંધ કર્યો. મૂળ એની બાબત છે એની ઘટે એમ નથી. એટલે દેખતવાળો નથી કરતા એ માણસો અંદરથી મૂલ્યવાન છે. બીરાને ઝેર આપતા હતા, મહાવીર સ્વામીના કાનમાં ખીલા ઠોકતા હતા, મૂળદાસ બાપુને પગરખાનો હાર પહેરાવતા. હા, અને ઊભી બજાર કાઢ્યો હતો. જે એક બેનનો જીવ બચાવવા કહેતો હતો, નામ તું મારું લેજે. અને છતાં એ કેટલું પેટ બાળતો હતો મૂળદાસ, કે જામ સાહેબ એનો શિષ્ય હતો. અને મૂળદાસ ખરાબ એવી ચર્ચામાં એણે બીજા એક બાવાને ગુરુ કરી લીધો જામ સાહેબે. તો આણે એમ નથી એને ગુરુ શું કામ કર્યો, પણ એનું કે ગુરુ નબળો હશે તો પહેલાં જે મારો ચેલો હતો એને અધોગતિ ન થવી જોઈએ. એટલા માટે એ કહેવા ગયો કે ઓલે બાવાને એ કે મળદો જીવતો કરી શકે તો આ જીવતો થશે, નહીં તરફ મળદા જેવી હાલત છે આ જામ સાહેબની અત્યારે. સારામાં સમજે એમ નથી. એટલે ઓલાને મેણો મારવાનો મોકો આવ્યો કે એવો મોટો થાય છે તું જ કાંઈક કર જીવતી હાથ. એમાં મરી ગયેલી બિલાડી જેના બચાર હોતા હતા. અને મૂળદાસ કે દેખતવાળા માટે નહીં, એક બેનનો જીવ બચાવવા અને મારા શિષ્યને શાશ્વત હકીકત પ્રાપ્ત કરાવવા જો ઈચ્છતો હું તો પરમાત્મા બિલાડી જીવતી થાય. બિલાડી જીવતી થઈ. જામ સાહેબ ઓલે કઠી તોડી નાખીને વરી આને પગે પડી. આ દુનિયાને બે નિયા કરે એ દુનિયા. ભગત તમે દુહા છંદ પણ સરસ ગાઓ છો ચારણી શૈલીમાં. હા, એકાદે બે વચ્ચે કંઈક ગૌરાવીને કાર્યક્રમ છે સુરીલો સંવાદ, થોડીક ચારણી શૈલી એવો થોડોક પરિચય કરાવો દુહાનો. હું એમ જ અત્યારે વગર ગાયે બોલી દઉં દુહો. મારો જ રચેલો એક દુહો. સદગુરુ ગ્રહણ, સજન મિલન, પઠન સાજ સદગ્રંથ, ભોગ તજન ઈશ્વર ભજન પ્રગટ લાભ કે પંથ. સદગુણ ગ્રહણ કરવા, સજ્જનને મળવું, સારા શાસ્ત્રોનું પઠન પાઠન કરવું, પુરુષાર્થમાં ધ્યાન દેવું, મોજ શોખનો ગુલામ ન થવું, પરમાત્માનું ભજન કરવું, અને હાથ પહોંચે ત્યાં સુધી પુરુષાર્થ કરવાનો, હાથ ન પહોંચે ત્યારે ઈશ્વરને સોંપી દેવા. આટલા રસ્તા જાહેરમાં લાભના છે. આમાંથી કોઈ પણ રસ્તો પકડે. બે જ જાતિની ઓળખ આપી, જ્ઞાતિ જાતિના વાળાનો એને ઉલ્લેખ નથી કર્યો. નર અને નારી. હા, અત્યારે ઉલટું સમજી લઈએ, અત્યારે જ્ઞાતિવાદના વાળા થઈ ગયા. આપણી ઓછી સમજ દિશા ઊંધી પકડાણી છે. જેમ કે માથું ફરી જાય અને આપણે રાજકોટ જઈએ અને બદલે ઊંધા જઈએ તો ભલે ઉતાવળો હાલે તો વધારે છેટો પડે રાજકોટ. પણ મગજ ધામ ધીમે ધીમે જાય તો રાજકોટ આવે ને. એટલે એ વાળા હજી ભેદમાં પડ્યા છે. ભેદમાં છે. હા, ભેદ છે. અભેદવાદની એને ખબર નથી. અને બહારનું કહે ને કે આડંબર વધી ગયો અત્યારે. જો એટલે ખોટા સામે તો ખોટું જ હોય ને. જુગારમાં સાચું કરવા જાય કેમ મેળખાય. આ દાઢી મૂછ રાખતા સ્વાભાવિક છે. આ એક પોઝિટિવિટી માટે હોય છે કે આ જો
ભગત પહેલા જૂના ઋષિ મુનિઓ જે દાઢી મૂછ રાખતા હા એ આનો કેમ એરિયલ હોય હા હા એમ સપંદનો પકડવા માટે પ્રકૃતિના એ દેખાવા માટે નથી. હમ. અને બીજું ગાડી પર બોર્ડ એટલા કે આ ગાડી ફલાણી જગ્યાએ જાય છે એટલા માટે પણ, અચ્છા કારણ કે ડીપામાં તો બધી આવતી. 200 ગાડીઓ ઊભી હોય એમાં કઈમાં બેસવું એ બેસવાની જાહેરાત માટે એ બોર્ડ છે, હા હા દેખતવાળો નથી. ભગત આ ઈંગળા પિંગલા ને સૂક્ષ્મણા એ નાળીઓ છે. આ અને એને સમજવું એ પડે. જાગૃત થયા પછી હા ઘણી બધી અંદરથી જાગૃતિ થઈ જાય. હમ. હા, કારણ કે જે વસ્તુ આપણે શાંતિ આપે છે એનાથી મોટે ભાગે આપણે ઘણી વખત અજાણ હોઈએ છીએ. હા દાખલા તરીકે સપના વગરની નિદ્રામાં તમે હો ત્યારે તમને ખબર છે જાતિ કે પાતિ કે તમારું નામ વિષય કે તમે પત્રકાર છો કે તમે ડાયા છો કે ગાંડા છો કે કાંઈ તમને ખબર નથી. એ ખબર નથી, એ શાંતિ આપે છે. હા અને આ ખબર મળી એ એ ત્રાસ આપે છે. અહમ વૃત્તિ સ્થાપિત કરે. હા, તો શું કામ ત્રાસ આપે છે કે જેની ખબર હોવી જોઈએ એની ખબર નથી, અને સિવાય બીજી લાદેલી ખબર આવી એટલે આડંબર ને દમ ચાલુ છે. હા હા જેની ખબર હોવી જોઈએ એની ખબર એને નથી. નકર જાગ્રત અવસ્થામાં આપણે અતિ પ્રિય માણસ મળે ત્યારે એને મળતા હોઈએ ત્યારે ઉપાધિ ન હોય. હા હા એ આપણે માગતા હોય એ ભૂલી જાય, આપણો પર કોઈ મગે એ ભૂલી જાય. એ પ્રિય વ્યક્તિ એક આવતો હોય આમ, હમ, હમ. કારણ કે ત્યારે સાજ દિશામાં જાય છે. અને ઓલો જે દિશા નથી અહીંયા કહે છે દિશા છે. હમ. અંધકાર એટલે શું? પ્રકાશની ગેરહાજરી જ અંધકાર. હા બાકી 1000 વર્ષથી ઘરની અંદર અંધકાર રહેતો હોય અને પ્રકાશ લઈ જાવ ત્યારે એને 1000 વર્ષ ન લાગે એને કાઢવામાં. હમ. ઓલે દસ્તાવેજ ન બતાવે કે હું તો થાય છું. દીવો કર્યા ભેગો રહેવાનો. હમ. એમ ઈંગલાડ પિંગલાડ સૂક્ષ્મણાની અમુક રીતે જાગે ત્યારે માણસ સહી દિશામાં ગતિ કરતો થઈ જાય. 100% સહજાનંદ. સહજાનંદ. અને આત્માના પણ આમ આત્મા એક જ, પણ ભૂમિકા 3: એક ભવ્ય આત્મા, બીજો અભવ્ય અને ત્રીજો જાતિ ભવ્ય. ભવ્ય, અભવ્ય અને જાતિ ભવ્ય. હવે આમ તો એની ચર્ચા 12 મહિનાના ખૂટે, પણ આપણે એનો 2 મિનિટમાં પૂરું કરવું છે. ભવ્ય, અભવ્ય અને જાતિ ભવ્ય વિશે. કે ભવ્ય આત્મા પતિવ્રતા સ્ત્રી જેવો છે. હમ. એ પતિની સેવા કરી શકે, પતિનો સાનિધ્ય માણી શકે અને પુત્ર પ્રાપ્તિ પણ થઈ શકે. અચ્છા એટલે કે ભવ્ય આત્મા પરમાત્મા રૂપી પતિનો સાનિધ્ય માણી શકે, પરમાત્મા રૂપી પતિની સેવા કરી શકે અને મોક્ષ રૂપી દીકરો એને ત્યાં જન્મે. અચ્છા અભવ્ય આત્મા વાંધણી સ્ત્રી જેવો છે. પતિ એને છે, પતિની સેવા કરી શકે છે, પતિનો સહવાસ માણી શકે છે, હમ. પણ વંજ્ય દોષને કારણે એને સંતાન પ્રાપ્તિ થાય એમ નથી. હા એટલે કે અભવ્ય આત્માને વિશ્વાસના અભાવે મોક્ષરૂપી દીકરો એને તે જન્મે એમ નથી. અચ્છા હવે ત્રીજો જાતિ ભવ્ય આત્મા. જાતિ ભવ્ય આત્મા બ્રહ્મચારી કન્યા જેવો છે. ન એને પતિની જરૂર છે, હમ. ન એને સંતાનની જરૂર છે, હમ. ન એને પતિને સેવા કરવાની જરૂર છે. તો પછી આવ્યો છે શું કામ? હા તો કંઈ બીજાને છોડાવવા આવ્યો છે. જેમ રાજા જેલમાં આંટો મારે, પછી ક્યાં અત્યારે રાજા જેલમાં છે, પછી જેલમાં આંટો દેવા ગયો છે, હમ. દર્દીઓના દુઃખ દૂર કરવા ગયો છે, અથવા હુકમ કરે તો જેલને છૂટી કરી શકે એમ છે. એમ જાતિ ભવ્ય આત્મા અને પરમાત્મા વચ્ચે કંઈ છે ફેર નથી. જે પ્રેમ લગ્યો પરમેશ્વર સે જબ ભૂલ ગયો શિગરો ઘર બારા, વાહ દેહ દિન ફિરત રહે ઉન્મત્ત સુધીર રહી નહીં દેહ સંભારા, શ્વાસ ઉશ્વાસ ખળે સબ રોમ ચલે દીર્ઘ લીર અખંડિત ધારા, આમ સુંદર કોણ કરે લવદાવિદ છાક પર્યો રસપી મતવારા. વાહ એટલે ભવ્ય આત્મા પતિવ્રતા સ્ત્રી જેવું હમ. પતિની સેવા કરી શકે, પતિનું સાનિધ્ય માણી શકે અને પુત્ર પ્રાપ્તિ થઈ શકે. એટલે કે ભવ્ય આત્મા પરમાત્મા રૂપી પતિનું સાનિધ્ય મેળવી શકે, સેવા કરી શકે અને મોક્ષ રૂપી દીકરો જન્મે. વાહ અભવ્ય વાંધણી સ્ત્રી જેવો. પતિ એને છે એટલે કે ભગવાન બધાનો છે, ભગવાન કોનો નથી? ભગવાન કોનો નથી એમ તો થઈ ન શકે. નહીં પણ વજ્ય દોષ એટલે કે વિશ્વાસના ભાવને કારણે અને જાતિ ભવ્ય આત્મા પછી પરમાત્માને પોતાના વચ્ચે બે જ નથી માનતો, એક છે. હેક પ્રાણ દુઈ દે. કદાચ ખોડિયા બે લાગે તોય પ્રાણ એક છે. હમ હમ. અને ભગત એક પ્રશ્ન થાય ક્યારેક, તમે આ ભવ્ય આત્માની વાત કરી અને એક પુરુષની વાત કરી, ક્યારેક મને પ્રશ્ન થયા કરે, આપણે આ સૃષ્ટિ ઉપર આવ્યા છે શું કરવા? આત્માનું લક્ષ્ય શું? ફરજ અદા કરવા માટે. હે હા, જેમ અર્જુન કે પહેલાં ના કરતો હું યુદ્ધ નહીં કરું. હમ.
ભગવાન કે એ તારું સમજીને શું માથા પર લઈને તું ફરે છે. ફરજ અદા કરવા. ફરજ અદા કરે. અને એમાં પછી ટૂંકમાં 18 પુરાણમાં જે છે, શાસ્ત્રમાં જે છે, 4 વેદમાં જે છે, એ મહાભારતમાં છે. મહાભારતમાં જે છે એ શાંતિ પર્વમાં છે. શાંતિ પર્વમાં છે, ગીતાના 18 અધ્યાયમાં છે. ગીતાના 18 અધ્યાયમાં છે, એના 9મા અધ્યાયમાં છે. 9મા અધ્યાયમાં છે એ ગીતાના એક શ્લોકમાં છે. અને 700 શ્લોકમાંથી એક શ્લોક એમાં એક અક્ષરમાં છે. અને અક્ષર છે હા. અર્જુને હા પાડી, કરીશ મેં વચનંગ તવ, તું કહે છે કરવા તૈયાર છું. એટલે બધા ફરજ બજાવવા આવ્યા છે. માથે લઈને ફરે છે, એ ઉપાધિ છે. કેમ આપણે બસમાં ટ્રેનમાં બેઠી ત્યારે અગાઉથી સામાન રાખીએ તો જગ્યા માટે માથાકૂટ કરીએ, ઉતરતી વખતે કોઈ કરે છે માથાકૂટ? કે આ સીટનું શું થશે, એના પર કોણ બેસશે? એટલે પોતાનું છે એની ઉપર લઈ બેઠો છે, એ ત્રાસ છે. પરમાત્માનું છે, બસ પરમાત્માનું સમજીને ફરજ અદા કરવાની. અને માનવ જન્મનો ઉદ્દેશ્ય શું? જો ઉદ્દેશ્ય એક પોતાનો ભલો કરવો, અને વિશેષતા હોય તો બીજાનો પણ ભલો કરવો. અચ્છા. બાકી વચ્ચે બધા ઘોટાળા છે. કરે છે કારણ કે ઓલી છપાગરો એમ કહે છે, કૂડો દેવરો મંડાણ મૂળ ગિરી મેર સબે કૂડો કૂડો હે જમી કો પીઠ કૂડો અહંકાર કૂડો હે કોરમ અંબ પવન જમાવ કૂડો કે ગિરી ધારી નાય કૂડો એ કે હી ગોપાલ માટે ખોટો માલ ખજાના કો ખોટ બેઠ સબે ખોટો બાજીયા તબેલા ખોટો ખોટો ત્રિયા બંધ ખોટો કામ જડિત્રા કો નગ કો બનાવો ખોટો મોટો ખોટો નાય એક બાળ હે મુકુંદ ગોત પછી જૂઠો હે તો બંધવા કો ગોતરી કુટુંબ જૂઠો. આમાં માત પિતા સબે જૂઠા જૂઠો હે મલક જૂઠો લાવો સાસરા કો પુત્ર પરિવાર જૂઠો એક જૂઠો નાય એ આત્મા અલગ. માટે કાચો કામ મીનાકારી કેલાકારી કામ કાચો કાયા કો બનાવ કાચો. આ કાચો સબે કામ કાચો રાજ ઇન્દ્ર હિંકો અને આપહી બ્રહ્માંડ કાચો. સાચો બાવા સાચો એક ઈશ્વર આખો સાવે એક પરમાત્મા સાચો. બાકી આ બધું જ ઓલું સપનું 5 મિનિટ હાલે, 50 કે 100 વર્ષ હાલે, બાકી આ સપનું. એટલે જ પાનબાઈ ગગાડી કે સપના જેવો છે સંસાર. 100%. હા, આ એક સપનું છે. હા, એ બોલનાર અનુભવી વ્યક્તિ કહે છે સપના સંસાર જેવો છે. ઈશ્વરદાસજીએ અનેક એવા દુહાઓ લખ્યા, હરિરસ 360 કડી. હા, આમાં ને આમ કઈ લોકોને લાગે એવા 1-2 દુહા પેલા વચ્ચે યાદી કરી લે. એ એક જ દુહા આખી દુનિયા લાગુ પડે છે. ફરજ ધર્મ તમે કહો છો કર્તવ્ય શું કે ભાગ્ય બળા તો રામ ભજ. હા, અકલ બડી. ભાગ્ય મોટો હોય તો ભજન કર, અને વખત બળા કછું દે. વખત સારો હોય તો કોક કહે આ બાકી અકલ બળી તો ઉપકાર કર દેહ ધર્યા ફલી. એક દોહામાં તો બધું કહી દીધું, આખું આવી ગયું. હા. અને આ સૃષ્ટિનું સંચાલન કોણ કરે? આમ નાના બાળકોને જો પ્રશ્ન થાય, સંકુલ એજ્યુકેશન સંકુલ હોય તો એનું સંચાલક હોય, એ આખું એનું નિયમન એની નીચે થતું હોય. એવી રીતે વિધાનસભા સાંસદ સભા સ્પીકર હોય એના નેતૃત્વમાં થતું. આ એક ગરબો છે, પૃથ્વી એક ગરબો છે, એની ઉપર સંચાલન કરનાર કોઈ છે શક્તિ. અક્ષરાતીત ઘણા કહે છે, ઘણા પૂર્ણ પુરુષોત્તમ કહે છે. પૂર્ણ પુરુષોત્તમ અક્ષરાતીત, પૃથ્વીની પરે યોજન દૂર, અને ત્યાંથી સંચાલન થાય છે. આવી દંત કથાઓ સાંભળીએ છીએ. આ મુદ્દે તમે શું માનો? આ મુદ્દે પરમાત્માની ઈચ્છા સંચાલન કરે છે. અચ્છા. હા, એ ઈચ્છા કરે એમ થઈ જાય પરમાત્મા. હા, અને રામાયણ પણ બોલે છે નિજ ઈચ્છા નિર્મિત તનું માયા ગુણ ગોપાર. માયાથી એ પર છે, સત્વગુણ રજોગુણ તમોગુણથી એ પર છે, પ્રકૃતિ પાર પાર પરમેશા પ્રકૃતિથી એ પર છે. પણ એની ઈચ્છા, એ ઈચ્છાથી શરીર ધારણ કરે છે, ઈચ્છાથી જ આ બધું સંચાલન કરે છે. જેમ રમકડાને રમાડવા ભાંગી તોડી નાખવા બાળકની મરજી એ રમવા માટે ભેગા કરે છે. પણ બાળકને ખબર નથી, જ્યારે ઓલો ખબર વાળો નિર્દોષ છે. એટલો ફરક ખબર બધી પડે ને, એને સાવ ખબર છે. કારણ કે મકાન પછી બને, નકશો તો પેલા બને. ચારણી શૈલી મૂળ વાત કરતા, આ શૈલી ઉપર કેમ હજી પકડ છે? એ શૈલી અંદરથી આવે છે, એટલે એમાં બહુ બનાવટ હાલે એમ નથી. નહીં, એમાં એ નકલ કોક કરવા જાય તો છીછરી થાય. ડીંગળ પિંગળ સાહિત્યની વાત હોય. હા, એ ડીંગળ એટલે કે આ ડીંગડી કે ગામઠી ભાષા સહિત, અને પિંગળ જેમાં ફિક્સ બંધારણ આવે કવિતામાં. બંધારણ, ફિક્સ બંધારણ ને પિંગલ કહેવાય. જેમાં પિંગલમાં મુખ્ય છંદ 52, પછી એના પ્રસ્તાર તરીકે ભલે 100 કે 1000 છંદ થઈ શકે. મુખ્ય 52 છંદ, જેમ મોતીદામ
रंगीको, त्रोटक, वधुभार, हम्म। सपाखरो, हाँ भुजंगी, कुंडलीओ, सवैयो, छप्य, कवित इत्यादि થઈને 52 52 ટોટલ પ્રકારો 52 પ્રકાર 52. પછી ઓહ. એના પ્રસ્તાર પેટા શાખામાં કોઈ હજારો કરી શકે ભલે. એટલે બંધારણના મુખ્ય 52. હમ જે વ્રજભાષા પાઠશાળા ભુજ ભણાવવામાં આવતી મહારાવતી લખધીરીજી હમ. મહારાવશ્રી વ્રજભાષા પાઠશાળા આખા ગુજરાત રાજ્યમાં એક જ નિશાળ હતી, અચ્છા આખા ગુજરાત રાજ્યમાં. અને રાજાશાહી સુધી ચાલી, કારણ કે એમાંથી કવિ થાય, રાજાના વખાણ કરે અને લાખ પસાવ મળે કે ગામ મળે. રાજાશાહી ગઈ એટલે એ નિશાળ ગઈ. હમ ભગત આ તમે આમ અભ્યાસ કરેલો કંઈક દુહા છંદ તમે બોલો છો, હા, તમારું વાંચન એનો એ જે વ્રજભાષા પાઠશાળામાં એક ભણેલા બુઢા પાસે બેઠેલો, એમાંથી મને ખ્યાલ આવતો. સ્કૂલે નથી ગયા? સ્કૂલે તો નિશાળમાં 4 ધોરણ જ ભણ્યો છું. વ્રજભાષા પાઠશાળામાં ભણેલા એક બાપા, હા એની હું પાસે? ત્યારે 5, 7, 8 વર્ષનો હતો ને એ ત્યારે 70, 80 વર્ષના હતા. પણ એ એમની પાસેથી હું આ બંધારણ જાણતો હતો. અચ્છા છંદના કેટલા છંદ થાય એ એક એ આખા પિંગલ સાહિત્યમાં 8 ગણ આવે. મગણ, ભગણ, યગણ, સગણ, રગણ, તગણ, નગણ, એમ કુલ 8 ગણ આવે. જેમ કે હરિરસ તમે વાંચ્યું હશે, હા 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 ઈસરદાસ. એમાં છંદ જે મોતીદામ છે હમ. એમાં એક લીટીમાં 20 માત્ર આવે હા અને 4 જગણ ગણ આવે. અચ્છા 4 જગણ ગણ ગોઠવો એટલે મોતીદામ થઈ જાય. જેમ બરાબર. કે કલી મદ આ બ્રહ્મા વિચારો તો રુદ્ર બ્રહ્મ ન પાવો તો તોરો જે પાર નિગમ પરમેશ્વર તોરો જે પાર પડો જે કુરાણ પુરાણ ન જાણત કોઈ અધોક્ષર અક્ષર તું જ અવયવ દિન કર તું જ ન જાણત દેવ ત્રણે ગણ તું જ ન બુજત તત ગહીટ શબ્દ ન જાણત. દરેક લીટીમાં 20 જ માત્ર. 20 જ માત્ર? હા, એ સમયમાં એટલો હા. બંધારણ જેમ તમે ગણો કે નમો તુબો આદિ દેવ અખંડ, હવે એની માત્રા ગણો. ન એટલે 1, હા મો એટલે 2 એટલે 3, પછી તું આ દી ય દેવ અખંડ 20 માત્રા થાય. 20 માત્ર જ થઈ. હા, સ્તુતિ- દરેક લીટીમાં 20 માત્રા ફિટ કરો, જગણ ગણ ફિટ કરીને. બરાબર. અને સ્તુતિઓ પણ આમાં જ છે ને? અને હા, અને ભુજંગી છંદમાં 20 માત્રા હોય પણ ગણ બદલી જાય. હમ. નમો આ મોતીદામમાં જગણ ગણ આવે અને ભુજંગી છંદમાં યગણ ગણ આવે. જ ને ય એટલો ફરક છે. બરાબર. આ એક સ્તુતિ છે, નમો આદિ અનાદિ તું હી છો ભગવાન. હા, તો 20 માત્રા એ. આ 20 માત્રાનો જ છે. હા, બરાબર. ક્યાં બાત. કેવી રીતે? દાખલા તરીકે ન 1 માત્રા, હા મો 2 માત્રા, હા. નમો આદિ. આ નમો આ 3 અક્ષરનો ગણ થાય. હા આદિ. જો નમો આ એટલે 5 માત્રા થઈ. હા હા પછી દી હા. ના દી. હા ઈ 3 3. એટલે એ 5 માત્રા છે, 20 માત્રા થાય. હમ. પટમાં લખો તો વધારે તમને ખ્યાલ આવશે. એ હા, માત્રા જગત, ઈશ્વર અને આત્મા, એમાં પૂરેપૂરું જગતને માનો, પૂરેપૂરું આત્માને માનો હા કે પૂરેપૂરું પરમાત્માને માનો, 3 વચ્ચે કાંઈ ફરક નથી. 100%. આ માણસ પૂરો નથી માનતો, થોડો માને છે. જેમ કે પાપ કરવા જાય, ખોટું કરવા જાય ત્યારે જગત જોઈને જાય એટલું એ માને છે જગત. હા જોવું ન જોઈએ, બાકી જે થતું હોય અત્યારે એવું આ છે. જો જગતને માનતો હોય તો ખોટું કરવા ન જાય તો કોણ જોવાનું છે એને? હા હા હા. એટલે ખોટું કરવા જાય છે ને જગત જોઈને જાય એની કાળજી રાખે છે. એટલે થોડોક માને છે, થોડોક નથી માનતો. પછી ખોટું કરતી વખતે આત્મા ના પાડે કે આ કરવા જેવું નથી, હા હા તો એ કરે છે. એટલે પૂરો આત્માને નથી માનતો. અને એણે ભલે ઈશ્વરને જોયો કે નથી જોયો, પણ ઋષિમુનિઓ પાસેથી, સાધુ સંતો પાસેથી, બુઢાઓ પાસેથી કે પરમાત્મા વ્યાપક છે, છતાં એ ખોટું કરે છે. એટલે પૂરેપૂરું નથી માનતો. એટલે અધકેતરી કુલર થઈ છે. કાં તલે કોરા હારા ને કાં એનો તેલ નીકળે તો સારું. અત્યારે સામાન્ય રીતે કહીએ તો અશાંતિનું કારણ પરાશક્તિ છે. 100%. બીજામાં આસક્ત છે એટલે એ દુઃખી છે. કારણ કે દુઃખનું કારણ ઈચ્છા છે, હા પીડાનું કારણ વાસના છે, અને વ્યાધિનું કારણ મોહ છે. બહુ. મોહ ન હોય તો વ્યાધિ ન હોય. આમાં ઉતરશે કે ન ઉતરે એ મને મોહ ન હોય તો મને વેદના ન થાય. હા હા એટલે પુરુષાર્થમાં અસંતોષ રાખવો એ ભૂલ નહીં. પુરુષાર્થમાં કોઈ અસંતોષ રાખે તો ગામનું, ઘરનું, સમાજનું કે વિકાસ કરી શકે. પણ મળ્યું છે એમાં સંતોષ જોઈએ છે. હા નહીંતર મળ્યું છે એ શાંતિ નહીં આપે કે જો 10, 20, 50 ભજે સત હોય હજાર અને લાખ મગેગી, કોટી અરબ ખરબ असंख्य पृथ्वीपति होने की चाह जगेगी.
स्वर्ग पताल को राज मिले तेरी तो तृष्णा अति आग लगेगी अब सुंदर एक सतोष बिना सत तेरी तो भूख कदी न भगेगी 10 कमातो એને 20 પછી 100 1000 લાખ કરોડ અરબ ખરબ સંઘ અસંગ લીલ મહાલીલ પદમ મહાપદમ શંકુ મહાશંકુ એનો છેડો ના આવે વધતું જ જાય માટે વંદના કરાય શોકન હર્ષ મોહ આલય ન અંગ હુક લાય में सुखालय सकल जग सारी है काउ से विरोध है न मन को निरोध किए अन बोध है अमित वृत्ति तदाकार धारी है काम है न क्रोध है न लोभ है न क्षोभ है न सुविधा सुनीतिवान अंगविधा बिदारी है पालू अतोल गति ईश में अडोल ध्यान ऐसे सुर संतन को वंदना हमारी है અને છેલ્લે અત્યારે દુનિયાનો એક તારા 100% અત્યારે જગત છે 100% એમાંથી 60% આંધળો છે એને રસો નાખીને ખેંચનાર જોઈએ એ કથા શરૂ થાય કથામાં જાય અને ફિલ્મનો થિયેટર શરૂ થાય એમાં જાય એટલે 60% જે આંધળો એને બિચારાને કંઈ ખબર નથી એ કરતોમાં બાકી વધ્યા 40% એમાંથી 20% તટસ્થ માણસો છે ખરાબ એને કરવું નથી અને સારું કરી શકે એવા એની પાસે સજોગ નથી એટલે તટસ્થ જીવે છે બાકી વધ્યા 20 એમાંથી 15% નાલાયકો છે બાકી વધ્યા 5% 1% સંત છે અને સંત કોને કહેવાય એ વાળા નહીં તંતને પ્રપંચ ન કરે એ સંત બાકી કેટલા વધ્યા 4 તો 60% આંધળો 20% તટસ્થ 15% નાલાયકો 1% સંત બાકી વધ્યા 4% એ 4% સજ્જન છે એક તો થોડા છે બીજું સંગઠિત નથી અને થોડા ઘણા સંગઠિત છે એ પાછા સક્રિય નથી એટલે સમસ્યાઓ સર્જાય છે કોઈ પણ છે ભલે જય માતા જય ભગવતી હરિઓમ જય શ્રી કૃષ્ણ મારું નામ ગોપાલ અંશરાજ સાવલિયા મૂળ બિલખા જુનાગઢ અને 1988થી રાજકોટ ક્ષેત્રમાં પ્રાઇવેટ જોબ કરું છું અને પૂજ્ય પાલુ ભગત સાથે 2006થી સંકળાયેલો છું નિયમિત લાઈવ અવારનવાર આવું છું 2-5 દી આશ્રમમાં રોકાવું છું 2-4 કલાક આશ્રય કરું જ્યારે પણ ઓછો સમય હોય તો પણ એટલે મારું એવું અવલોકન છે નિર્મોહી આત્મા છે આસક્તિ મુક્ત છે અને અહીંયા કંઈ ફ્રીજ નથી એસી નથી ગેસના ચૂલા નથી કે ટીવી નથી કે સ્લેબવાળા નથી નળિયાવાળું છે બધું અને સંપૂર્ણ સાદગીમાં એક આધ્યાત્મિક જીવન જીવે છે અને મૂળ ઉદ્દેશ ગાયોની સેવા કરવી ગાયોને રાજી રાખવી અને ગાયોની કૃપા લેવી અને ગાયનું ઉત્પાદન છે એ વેચવું નહીં આવે એને ખવડાવવું અને દૂધ એને છાશ છે સવારે વિના મૂલ્યે ઘણા લોકોને બાટી દે અસંખ્ય લોકોને અને કોઈ દિવસ ફંડ ફાળો કરવા ગયા નથી કે માગવા ગયા નથી અને કોઈ દિવસ એવી અપેક્ષા રાખી નથી કોણ ચલાવે છે એ હજી સુધી હું ગોતી નથી આવ્યો 9 વર્ષના સતત અભ્યાસના અંતે પણ કોઈ પરમાત્મામાં સંપૂર્ણ ભરોસો અને સંપૂર્ણ શરણાગતિ અને બીજું સૌથી મોટું એક ઉમદા કાર્ય કરે છે જે વંદનીય છે કે આવનારને જમાડવાની ભાવના બહુ આવે અને જમે તો અતિ આનંદમાં આવે પછી એકની સંખ્યા આવે કે 50 હોય રાતના 10 વાગે આવે કે રાતના 2 વાગે આવે એ ગમે તે રીતે વ્યવસ્થા થઈ જાય અને એ જો એ જમે અસમયે પણ કે રાતના 10 વાગે તો એ રેગ્યુલર સમયનો કે 12 વાગે પણ મહેમાન આવે અને જમીને સૂવે તો બહુ આનંદિત થાય છે એને જમાડવાનો બહુ મોહ છે કે મારે ત્યાં મહેમાન આવે આખરે નારાયણ આવે છે વાહ